વાત 2024ના મહાસંગ્રામમાં ભરૂચની લડાઈ પણ સૌથી વધુ રોમાંચક રહેશે। ભાજપે પોતાના 6 ટર્મના સાંસદ પર જ વિશ્વાસ મૂક્યો છે। સામે ઇન્ડિયા ગઠબંધન તરફથી ચૈતર વસાવા મેદાનમાં છે। ત્યારે સવાલ એ છે કે ભરૂચની જનતા કોને કરશે પસંદ? ભરૂચને જીતવા માટે ભાજપનો શું છે પ્લાન? ભરૂચમાં ચૂંટણી મહાસંગ્રામ। યુવા નેતા વર્સિસ પીઢ સાંસદ। વસાવા વિરુદ્ધ વસાવાની લડાઈ। કોણ જીતશે આ મેદાન? ભરૂચમાં કોણ બળવાન? સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ ભરૂચમાં ચૈતર વસાવાને મેદાને ઉતાર્યો, જે બાદ હવે ભાજપે પણ પોતાના સૌથી કદાવર સાંસદ પર મૂક્યો છે વિશ્વાસ। જે બાદ હવે ભરૂચમાં વસાવા વિરુદ્ધ વસાવાની લડાઈ જામશે। આમ તો મનસુખ વસાવા છેલ્લા 6 વખતથી સાંસદ છે અને હવે 7મી વખત મનસુખ વસાવા ભરૂચથી ઉમેદવારી કરશે। ત્યારે સવાલ એ છે કે ભરૂચની જનતા યુવા નેતાને પસંદ કરશે અથવા અનુભવી સાંસદ પર મૂકશે પોતાનો વિશ્વાસ? 1998માં ચંદુભાઈ દેશમુખનું મૃત્યુ થયા બાદ મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી। એ પેટા ચૂંટણીમાં મનસુખ વસાવા ભરૂચ લોકસભા બેઠક પર સાંસદ તરીકે પ્રથમવાર વિજેતા થયા હતા। ત્યારબાદ 1999, 2004, 2009, 2014 અને 2019 સુધી મનસુખ વસાવાએ ભરૂચ લોકસભા બેઠક પરથી કમળ ખીલવ્યું છે। જો મનસુખ વસાવા 7મી ટર્મમાં એટલે કે 2024માં લોકસભાની ચૂંટણીમાં વિજેતા થાય છે તો એક રેકોર્ડ બનાવી દેશે। ચૈતર વસાવા મારા પારિવારિક સંબંધી છે। એ મારા દૂરના નજીકના ભાણેજ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિચારધારા અલગ હોય। મારી રાષ્ટ્રવાદી વિચારધારા છે, એની વિચારધારા જે પાર્ટી પહેલા બીટીપીમાં હતા, હવે આમ આદમી પાર્ટીમાં હતા, એટલે એનું કોઈ વિચારધારા વગરનું એ આખું એનું જીવન છે। હું તો આશા રાખું કે કોઈ પણ વ્યક્તિ હોય એ ચોક્કસ વિચારધારા એની હોવી જોઈએ, ચોક્કસ ધ્યેય હોવો જોઈએ, છાસવારે રંગ નહીં બદલવા જોઈએ। વાત કરીએ મનસુખ વસાવાનું, હવે રણનીતિ કેવી રહેશે જીત બાદ? જીતવાના તો છે જ, અને જીતવાની રણનીતિ ભારતીય જનતા પાર્ટી પહેલેથી બનાવી ચૂકી છે। અને જીત્યા પછી પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે પ્રકારે દેશને એક મજબૂત રાષ્ટ્ર બનાવવા માટે, એક આત્મનિર્ભર ભારત બનાવવા માટે અને દેશને વિશ્વમાં ખૂબ ઊંચાઈ સુધી લઈ જવા માંગી રહી છે, તેમાં હું હંમેશા મારું સમર્થન રહેશે। એમની જે નરેન્દ્રભાઈ મોદી સરકારની જે ગેરંટીવાળી યોજનાઓ છે, મોદીની ગેરંટીવાળી જે યોજનાઓ છે, એ લોકો સુધી પહોંચે એના માટે મારા નિરંતર પ્રયાસ રહેશે। ભરૂચના લોકસભાના જાતિગત સમીકરણની વાત કરીએ તો બેઠક પર આદિવાસી અને મુસ્લિમ મતદારો નિર્ણાયક સાબિત થાય છે। 25% મુસ્લિમ મતદારો છે, 30% મતદારો આદિવાસી છે, જ્યારે 12% પાટીદારોનું પ્રભુત્વ છે, 8% ક્ષત્રિય મતદારો છે અને 5% દલિતો છે। બાકીના 20% મતદારો અન્ય જ્ઞાતિના છે। આમ આદમી પાર્ટીએ પાર્ટીના સૌથી લોકપ્રિય અને યુવા ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા છે। વસાવા જેલમાંથી છૂટ્યા બાદ સ્વાભિમાન યાત્રા કાઢી રહ્યા છે, જેમાં પાર્ટી દ્વારા સ્લોગન આપવામાં આવ્યું છે, ભરૂચ મેં ચૈતર વસાવા ही चलेगा। ચૈતર વસાવા મકવાણા કોળી સમાજમાંથી આવે છે। ભરૂચમાં વસાવા સમાજની વસ્તી લગભગ 38% છે। ભરૂચમાં વસાવા વિરુદ્ધ વસાવાની લડાઈમાં છોટુ વસાવાનું એક મહત્વનું નિવેદન આવ્યું છે સામે। હાલ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા ભાજપમાં જોડાઈ શકે છે તેવી ચર્ચાઓ વચ્ચે છોટુ વસાવાનું કહેવું છે કે મહેશ નાસમજ છે, તેને મિસગાઈડ કરવામાં આવ્યો છે। હું નથી માનતો કે મહેશ ભાજપમાં કે બીજે ક્યાંય જાય તો સમાજનું ભલું થાય। એની નાસમજ છે, એટલા માટે એને બીજા લોકોએ એને મિસગાઈડ કર્યો હશે। બાકી હું નથી માનતો કે આ ભાજપમાં જવાથી કે બીજામાં જવાથી આ સમાજનું કોઈ ભલું થાય। એટલે એ જે એક થયું છે, જે સમસ્યા ઊભી થઈ છે, એને અમારી રીતના નિવારણ કરશું, એમાં કોઈ
પેલું છે નથી, કેમ કે અમે તો એના વિરોધી છીએ જ RSSના. RSSમાં જાય કોઈ બી, એ છોકરો હોય કે બીજા કોઈ હોય, હું વિરોધ કરતો રહીશ, કેમ કે એ એક મોટી સમસ્યા દેશની અંદર RSS, કોંગ્રેસ, ભાજપ એ બધા મળીને આ સમસ્યા દેશના લોકોને ઊભી કરી છે. ભરૂચની રાજનીતિ લોકસભા ચૂંટણીના મતદાનના દિવસ સુધી સતત ચર્ચાઓમાં રહેશે. હવે જોવાનું એ છે કે ભરૂચની જનતા કોના પર પસંદગીનો કળશ ઢોળશે. યુવા નેતાને પસંદ કરશે કે પછી અનુભવી સાંસદ પર લગાવશે મહોર. બ્યુરો રિપોર્ટ, TV9.